અલગ અલગ જગ્યાએ જે વરસાદ વરસ્યો છે તેમાં દ્રશ્યો કેવા સામે આવ્યા છે, કારણ કે આંકડાઓ તો આપે જોયા. શરૂઆત કરીશું રાજુલાથી, જ્યાં રામપરામાં ધાતરવડી નદીના પાણી ફરી વળ્યા છે. ગામની નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ સાથે એક વાહન પણ તણાઈ ગયું છે. સ્થાનિકોએ વાહન ચાલકનું તાત્કાલિક રેસ્ક્યુ કરી દીધું અને તેને જીવ બચાવ્યો. સદનસીબે એ સારી વાત છે, પરંતુ બાઇક તણાઈ ગયું છે. બાઇક ચાલકનું રેસ્ક્યુ થયું છે. ધાતરવડી ડેમમાં આપ જુઓ, પાણીની આવક વધી છે અને નદી કાંઠાના ગામોમાં મુશ્કેલી છે. અહીંથી 4 લોકો ભેગા થઈને તે ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો છે. વ્યક્તિને બચાવી લીધો છે આ 4 લોકોએ, પરંતુ બાઇક તેનું તણાઈ ચૂક્યું છે. આ સ્થિતિ અત્યારે અકલ્પનીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં સંઘર્ષ કરી રહેલા લોકોના દ્રશ્યો છે કે જે નદી કાંઠાના ગામોમાં સતત પાણી વધવાને કારણે જે મુશ્કેલી સર્જાઈ છે, ત્યારબાદના દ્રશ્યો અનેક જગ્યાએ સામે આવ્યા છે કે જ્યાં 4 લોકો ભેગા થઈને વાહન સાથે એ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરે છે. વાહન જતું રહે છે. સદનસીબે એ વ્યક્તિનો બચાવ કરવામાં આવે છે, તેને બચાવી લેવામાં આવે છે. ધસમસતો પાણીનો પ્રવાહ એટલો બધો છે કે ત્યાં ઊભું રહેવું પણ અશક્ય છે. ત્યાં આ લોકો દ્વારા એ પ્રયત્ન કરાયો કે જેમ તેમ કરીને વ્યક્તિને તો બચાવવામાં આવે. એટલે આ તમામ લોકો વ્યક્તિ માટે દેવદૂત બનીને આવ્યા કે જ્યાં પાણીના પ્રવાહમાં જો આ લોકો ન હોત તો બાઇકની સાથે સાથે વ્યક્તિ પણ તણાયો હોત અને મોટી જાનહાનિ સર્જાઈ હોત. ધાતરવડી નદીના પાણી અચાનક વધી જતા કોઈએ કદાચ શિયાળામાં, જ્યાં ઓક્ટોબરનો એન્ડ ચાલી રહ્યો છે, દિવાળી બાદનો સમય છે, ક્યારે આ પ્રકારનો વરસાદ ન હોય, પરંતુ અત્યારે કમોસમીનો કહેર જોવા મળી રહ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાથી. જયદેવ, આ જે રેસ્ક્યુના દ્રશ્યો છે તે ખરેખર ચોંકાવનારા છે. લોકો દેવદૂત બનીને એ વ્યક્તિને બચાવી રહ્યા છે. બાઇક નથી બચ્યું, સદનસીબે જીવ બચી ગયો છે. આપ જણાવો, કેવી સ્થિતિ અમરેલી જિલ્લાની જોવા મળી રહી છે? બિલકુલ અક્ષય, જે રીતે રાજુલા જાફરાબાદ પંથકના જે ખાસ કરી દરિયાકાંઠાના જે ગામડાઓ છે ત્યાં ભયાનક સ્થિતિ છે, કેમ કે જે તે નદીઓમાં ધસમસતો પ્રવાહ છે, સાથે સાથે ધાતરડી મોટાભાગની જે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ થઈ છે. રામપરા ગામ છે ત્યાં એક બોલેરો વાહન અને બાઇક ચાલક છે તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જોકે બોલેરો વાહન છે તે પાણીમાં તણાઈ ગઈ છે અને તેમનો સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. બાઇક ચાલક છે તેમને પણ બચાવી લેવામાં આવ્યું, પરંતુ બાઇક છે તે પણ તણાઈ ચૂક્યું છે. એટલે જે પ્રકારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા, સ્થાનિક લોકો છે તે ખૂબ મદદ કરી રહ્યા છે. અક્ષય, આ પ્રકારની ઘટનાઓમાં સૌથી પહેલા સ્થાનિક લોકો છે તે મદદ માટે દોડી રહ્યા છે. મોટા ભાગના ગામડા હોય, રામપરા હોય, પછી કોવાયા કે પછી ઉચિયા, ભચાદર, આ તમામ ગામડાઓમાં સ્થાનિક લોકો છે તે ખૂબ મદદ કરી રહ્યા છે. જોકે તંત્ર પણ પહોંચી રહ્યું છે, પરંતુ સ્થાનિક લોકો સૌથી પહેલા પહોંચે છે અને આ પ્રકારની મદદ છે તે કરી રહ્યા છે. અક્ષય. જી બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રેસ્ક્યુ ગામના લોકો જ કરી રહ્યા છે, કારણ કે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે, લોકો અજાણ છે, લોકો ફસાઈ રહ્યા છે અને તેવામાં સ્થિતિ વધારે કાબુ બહાર જાય તે પહેલાં કેટલાક લોકો દ્વારા કેટલાક વાહન ચાલકોને બચાવાયા છે.